હવે આત્મા કાયમ છે એને સરળ ભાષામાં કે છે ભૂતકાળમાં છે, વર્તમાનમાં છે, ભવિષ્યમાં છે નહીં વસ્તુ. અને તે અસ્થિ ખ્યાલમાં આવે છે, એમ અસ્થિ ખ્યાલમાં આવે છે ને. છે એમ એની હયાતી મોજૂદગી અસ્થિ ખ્યાલમાં આવે છે ને. હા, એ શું છે કે છે? હવે એ તો છે તો કાયમ છે એમ ખ્યાલમાં, પણ વસ્તુ શું? એ તો છે તો પરમાણુ એ છે અને પરમાણુ એ અસ્થિ છે. જે વર્તમાન હોય એ ત્રિકાળ હોય જ. તો કે છે જાણનાર છે ને, એ છે એ જાણનાર છે ને. ભાષા તો ઘણી સાદી છે. છે એ નથી એમ નહીં. છે એ શું? કે જાણનાર છે. જાણનાર છે આ જાણનાર છે. એ જાણનાર છે. એટલે જાણનાર હતો, જાણનાર છે ને જાણનારે છે. જાણનાર છે. તે માત્ર વર્તમાન પૂરતું સત નથી. શું કહ્યું? એમ છે એમ જે પર્યાયમાં ખ્યાલ આવે છે કે છે અને તે જાણનાર છે. પણ એ જાણનાર છે એ વર્તમાન પર્યાયમાં એમ લાગે, પણ એ વર્તમાન પર્યાય પૂરતું તત્વ નથી. હમણાં ભોગીભાઈ ગાયું ને નહીં, હમણાં ગાયું ભાઈ ભોગીભાઈ ગાય આપણા સમજ્યું હતા એમ ઠીક બેઠા હતા. બહુ સરસ ગોઠવું. અહીંયા વેપારી છે ને મેં તો કવિ કેમ થઈ ગયા છે. સારું ગોઠવે એમ કે બેને કમાલ કરી નાખી. હું ક્યાંથી લાવ્યા બા તમે એમ કે અહીંયા જે વસ્તુ છે એ આત્મા છે એમ ખ્યાલમાં આવે છે. હવે એ છે શું? કે જાણનાર છે એમ છે ના ખ્યાલમાં જાણનાર છે એમ ખ્યાલમાં આવે છે. એ માત્ર વર્તમાન જાણનાર છે એટલો નથી. જે વર્તમાનમાં જાણનાર છે કે વર્તમાનમાં જે સ્થિતિ છે તે ત્રિકાળને સિદ્ધ કરે છે. એ તત્વ ત્રિકાળ છે. જાણનાર છે, જાણે છે. એ જાણનાર છે. એ જાણનાર છે એનું અસ્તિત્વ વર્તમાનમાં જણાય છે
તો જે વર્તમાનમાં જણાય છે તે ત્રિકાળી છે. હા સમજાણું કાંઈ ભાષા તો સાદી છે હે મીઠી બેઠા. હા ભગવાન તું કોણ છો કે તો જાણનાર જાણનાર જાણનાર. હા અહીં તો જાણનાર 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 ને ત્રિકાળી છે તેનું ત્યાં કોઈની શ્રદ્ધા કરી નથી. જાણનાર 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 વર્તમાન પૂરતું માની અને ત્યાં સંતોષાઈ ગયો. પણ જે જાણનાર છે વર્તમાન પૂરતું જે છે એ વર્તમાન પૂરતું માત્ર વર્તમાન પૂરતું સત નથી. વર્તમાન જે છે જાણનાર એ વર્તમાન પૂરતું નથી, એ ત્રિકાળી જાણનાર છે. તે માત્ર વર્તમાન પૂરતું સત એટલે છે, વર્તમાન પૂરતું છે એમ નથી. સત એટલે વર્તમાન પૂરતું સત નથી, વર્તમાન પૂરતું છે એમ નથી. એ જાણનાર જાણનાર વર્તમાન પૂરતું છે નહીં, એ ત્રિકાળ રૂપે સત છે. એની દ્રષ્ટિ ત્રિકાળ છે તેમાં જવી જોઈએ. આવો મારો છે. ભગવાન આત્મા અંદર છે જાણનાર છે જાણનાર છે જાણનાર છે. જે વર્તમાન પૂરતું છે નહીં, એ છે એ વર્તમાન જે જણાય છે તે છે તે વર્તમાન પૂરતું નથી, ત્રિકાળ છે. સમજાણું કાંઈ? તે તત્વ પોતાને ત્રિકાળ સત જણાવી રહ્યું છે. એ વર્તમાન જાણનાર જાણનાર છે તે વર્તમાન પૂરતું નથી. તે જાણનાર 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 એ તત્વ પોતાને કાયમી ત્રિકાળ સત જણાવી રહ્યું છે. જ્ઞાયક 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 એ વર્તમાન પર્યાય પૂરતું એ જ્ઞાયક જ્ઞાયક નથી. એ જાણનાર 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 વર્તમાન તે ત્રિકાળીના સતને જણાવે છે કે આ વસ્તુ ત્રિકાળ છે. સમજાણું કાંઈ? આવો ઉપદેશ લેવો. ઓલા તો દયા પાડવીને વ્રત પાડવા એનું હત. દયા બાપા તું જેવડો છો ત્રિકાળી તેવડો અન્નમાં માનવું એનું નામ સ્વની દયા છે. વર્તમાન જાણનાર જાણનાર વર્તમાન પૂરતું એ સત નથી, એ ત્રિકાળી જાણનાર સત છે. એવા ત્રિકાળી સતને જ્ઞાનમાં લેવું ને શ્રદ્ધામાં લેવું એનું નામ છે પૂરણ. એની દયા પાડી કહેવાય છે. તેના જીવતરનું જીવન એટલું છે, એટલું એને માન્યું તે જીવતરની દયા પાડી. અને જીવન છે એટલું ન માનતા વર્તમાન પૂરતું માનવું એ તો જીવની હિંસા કરી. એની ત્રિકાળ સત છે એમ એ ન માન્યું. સમજાણું કાંઈ? આ તો બાળકને સમજાવ્યું છે. 4 ચોપડી ભણ્યો હોય ને અમારે માસ્ટર કે છે નથી, ધર્મચંદ માસ્ટર. આ તો ન ભણ્યો હોય હું તો એના ખ્યાલમાં તો આવે કે નહીં કે આ છે આ શરીર વાણી મન એટલું કાઢી નાખો. જે અંદર છે
અસ્થિ ખ્યાલમાં આવે છે, જેની અસ્થિ હોવાપણું ખ્યાલમાં આવે છે અને તે છે ને છે, એટલે છે હતો છે અને ભવિષ્યમાં છે. એ વર્તમાન પૂરતું છે એ ટીકાવીને જણાવે છે. હા હા, વર્તમાન છે એ પર્યાય, જાણકની પર્યાય, એ જાણક પર્યાય ટીકાવીને બતાવે છે કે હું જાણનાર ટીકાવી છું. હા હા હા, હવે આનાથી તો સાદું કઈ રીતે થાય પછી? હે, એ તો વિનાયક કહો, જાણનાર કહો, છે એ જાણનાર છે કહો. હા હા, એ સત છે એ વર્તમાન પૂરતું જાણનાર નથી. એ ટીકાર જાણનારનું વર્તમાનપણું ટીકારને બતાવે છે કે આ વસ્તુ ટીકાર જાણનાર છે. હા હા, તે તત્વ વર્તમાન પૂરતું એ નથી. છે સત્ય વર્તમાન પૂરતું સત નથી. તે તત્વ પોતાને કાયમી સત જણાવી રહ્યું છે. છે જ્ઞાયક ભાવ કાયમી છે એમ એ જણાવી રહ્યું છે. હે, બધા એ તો વળી છે બીજી વાત. એ તો એક જ્ઞાનના પર્યાયનો સ્વભાવ. અહીં તો છે એટલો ખ્યાલમાં આવે છે કે નહીં. એ છે એ વર્તમાન પૂરતું નથી ટીકાવતું છે. બોલું તે છે એ તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે કે સ્વપર પ્રકાશે છે. સ્વ જાણે છે, પરને પણ જાણે છે. એ તો જાણે છે તો કાંઈ નહીં, પણ સ્વને જાણે કેમ કે જ્ઞાનની પર્યાય સ્વને જાણે. પણ અહીં સ્વને જાણે છે એ ક્યારે એને થાય કે જે આ જાણનાર વર્તમાન છે એ કાયમી રહેનારું જાણનાર છે. વર્તમાન સત ટીકાળીને બતાવે છે. જેનો અંશ વર્તમાન છે એ વસ્તુ જેની નથી એની વર્તમાન એનો હોય. જે વસ્તુ નથી એની વર્તમાન દશા નો હોય. હા હા, પણ આ વસ્તુ છે એની વર્તમાન દશા છે. તો વર્તમાન દશા જાણનાર છે એટલામાં એ સત્પુર તો આવી નથી જતું. એ જાણનાર સત જણાય છે એ ટીકાવીને જણાવે છે. આ તો પ્રગટ અનુભવ કરવા નો ટાઈમની વાત છે. ઓલી વાત તો પર્યાયમાં જાણે છે પણ એની દ્રષ્ટિ ત્યાં નથી. હા હા, સમજાણું કાંઈ? એ તો જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી અજ્ઞાનીની પર્યાયમાં પણ ભગવાન વસ્તુ જે ટીકાળી છે તે જાણે છે. પર્યાય જાણે છે, ભલે એને અવ્યક્તપણે હો. કારણ કે વ્યક્તપણે તો ક્યારે કે જયારે અંતરદ્રષ્ટિ પડે ત્યારે એને ખ્યાલ છે. તો જાણે તો છે. હા હા, અહીંયા છે એ બીજી વાત છે. यहाँ તો કોઈ પણ ચીજ વર્તમાન છે એમ જણાય તો આત્મા વર્તમાન જાણનાર છે એમ જણાય. એ વર્તમાન જાણનાર છે તેટલું સત પૂરતું નથી, એટલું અસ્તિત્વ પૂરતું એ નથી. એ જાણનાર વર્તમાન ટીકાળને બતાવે છે કે હું ટીકાળ જાણનાર છું. હા હા, ધ્રુવ ને બતાવે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એ વર્તમાન પૂરતું સત નથી, એ ત્રિકાળી ધ્રુવ સત છે. આવો મારું છે. લોકો એનો પ્રયત્ન કરતા નથી અને પોતે જે માન્યું હોય એ પ્રમાણે હાંકી રાખે છે. બાપુ એમાં કઈ મારે હાથ ન આવે.
પ્રભુ અંદર બિરાજે છે આખો પૂરો, પણ વર્તમાનમાં જે જાણનાર જાણવાની અવસ્થાનું અસ્તિત્વ છે પણ જણાય છે, એ જાણનારનું એટલું અસ્તિત્વ કેટલો જ નથી. એ તો એનું વર્તમાન રૂપ છે. એ વર્તમાન સત ત્રિકાળ સતને બતાવે છે. સમજાણું કાંઈ? આ સમ્યક દર્શન પામવાની રીત, બાકી બધી થોથા છે. ભગવાન આત્મા જાણનાર તરીકે વર્તમાનમાં પ્રસિદ્ધ છે કે નહીં? જાણનાર છે. કોઈ પણ ચીજને જાણવાના પ્રસંગમાં જેનો જાણનાર મુખ્યનો હોય તો આ જણાય છે શેમાં? જે કઈ જાણનાર છે એ જાણનાર છે. એ જાણનાર આને જાણે આને જાણે આને જાણે એમ કેવું, પણ એ જાણનારની મુખ્યતા ન હોય તો આને જાણે એમ આવ્યું ક્યાંથી? જેની ઉર્ધતા દરેક પ્રસંગમાં જેની જાણનારની ઉર્ધતાના મુખ્યતાનો હોય તો તે પ્રસંગ છે આ એમ જાણ્યું કોને? એ જેનું જાણવું જ મુખ્ય છે. એ પરને જાણતા પણ જાણે છે એની સત્તાના પોતામાં. એની સત્તાની પ્રસિદ્ધિ છે, એ પરની પ્રસિદ્ધિ નથી. અને વર્તમાનની જાણવાની પ્રસિદ્ધિ પરની પ્રસિદ્ધિ નથી, પણ એ જાણનારની પ્રસિદ્ધિ વર્તમાન પૂરતી નથી. આનાથી તો ફેરવું બીજી રીતે કઈ રીતે કે અરે દુનિયામાં ક્રિયાકાંડમાં મથીને મરી ગઈ બચારી, પણ વસ્તુ સ્થિતિ શું છે? એના માચમાં ગયો નહીં. એ વર્તમાન જાણનાર છે, જેનું વર્તમાન પર્યાયપણું છે. એ કોઈ ત્રિકાળી ચીજની અવસ્થા છે. તે વર્તમાન અવસ્થા એ ત્રિકાળીને જણાવે છે. વર્તમાન જાણનાર જે અસ્થિ છે એ એટલા પૂરતું એ સત નથી. જાણનારની પર્યાય કોને આધારે થઈ, કોને અવલંબે થઈ, કોને આશ્રય થઈ, એ પર્યાય જાણે છે. વર્તમાન એ ત્રિકાળ રૂપને જણાવે છે કે આ વસ્તુ ત્રિકાળ છે. અમારા છોટાભાઈ કહે કે આપે તમે બહુ સારું હાલે છે. છોટાભાઈ સાંભળવાનું બરાબર રહી ગયું ને, એ ભાગશાળી છે. દેખાય ભલે નહીં તો કાંઈ નહીં. પ્રભુ તારી વર્તમાન જ્ઞાનની હયાતી તને જણાય છે કે નહીં? વર્તમાન જાણનારની અસ્થિ હયાતી જણાય છે કે નહીં? કોઈ પણ પ્રસંગમાં જાણનાર પોતે ન હોય તો જાણે કોને? તો જાણનારની અસ્થિ તો વર્તમાનમાં તો તને જણાય છે. એ અસ્થિ જાણનારની એટલું તત્વ આખું નથી. એ જાણનાર ત્રિકાળ છે. એ પર્યાય ધ્રુવને બતાવે છે, વર્તમાન કાયમને બતાવનાર છે. અનિત્ય છે તે નિત્યને બતાવનાર છે. સમજાણું કાંઈ?